નમસ્કાર મિત્રો. તો ટ્રી અને ગ્રાફ ના વિડીયો સિરીઝ પછી એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ વિડીયોની. સોર્ટિંગ એન્ડ સર્ચિંગ ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ માટે યુઝ થાય છે. આઈએમપી ટેકનિક ડેટાને સોર્ટ કરવા માટે, એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ડેટાને સર્ચ કરવા માટે. આવો એક નાના એવા ટોપિકની સાથે શરૂઆત કરીએ છીએ નવી સિરીઝ સોર્ટિંગ એન્ડ સર્ચિંગની. પણ સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. એ ખાસ કરી લેજો. શું છે સોર્ટિંગ એન્ડ સર્ચિંગ એટલે? તો કે સર્ચિંગ ની પ્રોસેસ એટલે શું? તો કે તમારી પાસે જે ડેટા અવેલેબલ છે એ ડેટામાંથી કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ સર્ચ કરવો, એને કહેવાય સર્ચિંગ ની મેથડ. એલિમેન્ટ મળે તો સર્ચિંગ સક્સેસફુલી, એલિમેન્ટ નથી મળતો તો સર્ચિંગ નથી સક્સેસફુલ. અને સોર્ટિંગ એટલે શું? તો કે તમારી પાસે જે ડેટા અવેલેબલ છે, બેઝડ ઓન ડેટા એન્ડ બેઝડ ઓન અવર રિક્વાયરમેન્ટ, એ વેલ્યુને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવાની જે મેથડ છે એને કહેવાશે સોર્ટિંગની મેથડ. મેઇન વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ અત્યારે સોર્ટિંગ થી. સોર્ટિંગ ના એક ટેકનિક છે એ જોતા જશું. શું કે છે સોર્ટિંગ એટલે? ધ ઓપરેશન ઇઝ ધ મોસ્ટ કોમન ટાસ્ક પરફોર્મ બાય કોમ્પ્યુટર. Sorting is the process of arranging data and information in some logical order. તમારા ડેટાને, ઇન્ફોર્મેશનને એક લોજિકલ ઓર્ડરમાં અરેન્જ કરવાની ટેકનિક એટલે સોર્ટિંગ ટેકનિક. ડેટાને તમે અસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરો કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરો. અને આ ડેટાને એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરવા માટે અલગ અલગ ટેકનિક આપેલી છે. પણ જેટલી ટેકનિક છે એ બધી ટેકનિકનો જે કોર છે, બધી ટેકનિકનો કોર ફંડામેન્ટલ છે એ છે સ્વેપિંગ, વેલ્યુ સ્વેપિંગ. બસ આ વેલ્યુ સ્વેપ કરતા કરતા આખું સોર્ટિંગ પરફોર્મ થઈ જાય. વન બાય વન સોર્ટિંગ. કેટલી સોર્ટિંગ ટેકનિક છે? ટાઈપ ઓફ સોર્ટિંગ ટેકનિક: બબલ સોર્ટ, insertion sort, selection sort, quick sort, bucket sort, merge sort, cell sort. આ 7 સોર્ટિંગ ટેકનિક છે. આના સિવાયની સોર્ટિંગ ટેકનિક આવે જેમાં આવે હીપ સોર્ટ આવે, જે ટ્રી નો યુઝ કરે, હિપીફાઈ મેથડ નો યુઝ કરીને સોર્ટિંગ થાય. પછી રેડિક્સ સોર્ટ આવે. આવી અલગ અલગ ઘણી સોર્ટિંગ ટેકનિક આવે. પણ આપણે અત્યારે આ 7 સોર્ટિંગ ટેકનિકની ચર્ચા કરવાની છે. 7 સોર્ટિંગ ટેકનિક, 7 અલગ અલગ વિડીયોઝ. સૌથી પહેલું છે બબલ સોર્ટ. તો શરૂઆત કરીએ બબલ સોર્ટ થી. શું કે છે બબલ સોર્ટ? સાવ સિમ્પલમાં સિમ્પલ સોર્ટિંગ ટેકનિક. બબલ સોર્ટ સોર્ટિંગ ટેકનિક એટલે સાવ સિમ્પલમાં સિમ્પલ સોર્ટિંગ. શું કે છે? In this method, to arrange element in ascending order, to begin with zeroth element. zeroth element થી ચાલુ કરવાનું અને એને કમ્પેર કરાવવાનું ફર્સ્ટ એલિમેન્ટ સાથે. zeroth એલિમેન્ટ એટલે આપણે કન્સિડર કરવું હોય તો આપણે એને પેલો એલિમેન્ટ કહીએ. અહીંયા એરેમાં વેલ્યુ સ્ટોર થાય છે એટલે એરે એને zeroth એલિમેન્ટ કહીએ. તો કે zeroth એલિમેન્ટ એટલે આ 25 is compared with first element એટલે આ 17. If it is found to be greater than first element, they are interchange. જો આ બેમાં મોટું હોય પેલો એલિમેન્ટ તો બે ઇન્ટરચેન્જ થાય એટલે એની વેલ્યુ સ્વેપ થાય. તો બબલ સોર્ટ શું કહે છે? પેલો એલિમેન્ટ બીજા એલિમેન્ટ આરે કમ્પેર થાય, બીજો એલિમેન્ટ ત્રીજા એલિમેન્ટ આરે ત્રીજો એલિમેન્ટ, ચોથા એલિમેન્ટ આરે ચોથો એલિમેન્ટ, પાંચમા એલિમેન્ટ આરે કમ્પેર થાય. અને બે માંથી જે મોટો એલિમેન્ટ મળે, બે માંથી પેલો એલિમેન્ટ મોટો હોય તો વેલ્યુ શું થાય ભાઈ? ઇન્ટરચેન્જ થાય. બરોબર. આપણે આ જ આખી વસ્તુ સમજીએ. આ જ એક્ઝામ્પલ લઈને 25, 17, 31, 13, 2 માની લ્યો કે આપણી પાસે ડેટા જે અવેલેબલ છે, કયો ડેટા છે ભાઈ? 25, 17, 31, 13, 2. આ ડેટા આપણી પાસે અવેલેબલ છે. હવે આપણે શું કરાવવાનું છે ભાઈ? તો કે વેલ્યુ કમ્પેર કરાવવાની છે. વેલ્યુ કમ્પેર કરાવવાની છે. તો ફર્સ્ટ ઇટરેશન એટલે શું? કે પહેલી વખત તમારું લૂપ ફરે છે. સેકન્ડ ઇટરેશન એટલે બીજી વખત લૂપ ફરે છે. બધી જ વેલ્યુ ઉપર તમારું લૂપ 1 by 1 આખું ફરે અને આખું લૂપ કમ્પ્લીટ થાય એને કહેવાય ફર્સ્ટ ઇટરેશન. તો અહીંયા શું કહે છે ફર્સ્ટ ઇટરેશનમાં? તો આપણે જોઈએ 25
and 17. તો હવે કમ્પેરિઝન કઈ રીતે થશે? હમણાં કીધું એમ કે પેલી વેલ્યુનું કમ્પેરિઝન કેની સાથે થાય? બીજી વેલ્યુ સાથે થાય. તો 25 ગ્રેટર ધેન 17. કન્ડિશન ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ થઈ. કન્ડિશન ટ્રુ થાય તો શું લખેલું છે અહીંયા જોવો જોઈએ. If it is found to be greater than first element, then they are interchanged. 25 and 17 પોસિબિલિટીઝ છે એટલે શું થશે? એ ઇન્ટરચેન્જ થઈ જશે. ઇન્ટરચેન્જ એટલે 25 છે એ 17 ની જગ્યાએ આવશે, 17 છે 25 ની જગ્યાએ આવશે. તો પેલી અને બીજી વેલ્યુનું કમ્પેરિઝન થાય પછી આપણને જે એરે મળશે આપણો એ કંઈક આ ટાઈપનો હશે. 17 તો આગળ આવી ગયા કારણ કે ઇન્ટરચેન્જ પોસિબલ હતું. પછી આવ્યું 25, પછી અહીંયા છે 31, પછી છે 13 અને પછી 2. તો આ રીતે આપણને મળ્યું. હજી તો પેલી બે વેલ્યુ કમ્પેર થઈ ને. પછી શું કરવાનું છે ભાઈ? તો કે હવે કમ્પેર કરો 25 and 31. હવેનું કમ્પેરિઝન થશે 25 and 31. તો 25 ગ્રેટર ધેન 31 પોસિબિલિટીઝ છે. કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. 25 છે 31 કરતા મોટા નથી. કન્ડિશન ફોલ્સ થઈ. કન્ડિશન ફોલ્સ થઈ તો એક સ્ટેપ આગળ આવો ભાઈ. એક સ્ટેપ આગળ આવ્યું શું કીધું? તો કે 31 ગ્રેટર ધેન 13. 31 ગ્રેટર ધેન 13 કન્ડિશન થઈ ગઈ ટ્રુ. કન્ડિશન ટ્રુ થઈ એટલે શું થયું? તો કે આ 31 છે એ ક્યાં જમ્પ મારશે? તો કે 13 ની જગ્યાએ જમ્પ મારશે. 13 ક્યાં જમ્પ મારશે? તો કે 31 ની જગ્યાએ જમ્પ મારશે. તો આફ્ટર ધેટ આપણી પાસે વેલ્યુ હશે 17, 25, 13, 31 and 2. આપણો એરે આ રીતે બનશે. થઈ ગયું સ્વેપ. પછી તો કે હવે આપણે 31 ઉપર છીએ તો અગેન કમ્પેરિઝન થશે. કેનું? તો કે 31 ગ્રેટર ધેન 2. કન્ડિશન ટ્રુ કે ફોલ્સ? 31 ગ્રેટર ધેન 2 કન્ડિશન કેવી થઈ તમારી? તો કે ટ્રુ થઈ. કન્ડિશન ટ્રુ થઈ એટલે આ 31 ક્યાં જમ્પ મારી દેશે ભાઈ? 2 ની જગ્યાએ 2 આગળ આવી જશે 31 ની જગ્યાએ. તો આપણી પાસે હવે ફાઇનલ જે એરે બનશે એ કંઈક આવો બનશે. 17, 25, 13, 2 and 31. આ રીતનો કંઈક એરે આપણી પાસે બનશે. તો કે હા. તો હવે તમે જોવો બધી વેલ્યુ ઉપર એક વખત લૂપ ફરી ગયું તો આપણી પાસે શું મળ્યું છે? તો કે આપણા એરેમાંથી જે લાર્જેસ્ટ એલિમેન્ટ હતો એ આપણને મળ્યો. આપણા આખા એરેમાંથી જે લાર્જેસ્ટ એલિમેન્ટ 31 હતા એ આપણને મળ્યા. તો હવે આપણે એવું સમજીએ કે આ 31 ને આપણે સાઈડમાં મૂકી દીધા. મને 31 મળી ગયું. તો હવે આપણી પાસે વેલ્યુ કેટલી લઈ? 17, 25, 13 and 2. આટલી જ વેલ્યુ રહી છે આપણી પાસે. પછી શું કરવાનું? તો કે હવે બધી વેલ્યુ ઉપર પાછું લૂપ ફરશે. તો અહીંયા સૌથી પહેલા એક વસ્તુ, આ ફર્સ્ટ ઇટરેશન, આ જે ઇટરેશન તમારું બન્યું એ શું છે? તો કે ફર્સ્ટ ઇટરેશન. તો એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ ઇટરેશન તમારી પાસે જે લાર્જેસ્ટ એરે હશે, લાર્જેસ્ટ એલિમેન્ટ હશે એ તમને મળશે 31. હવે સેમ પ્રોસેસ પાછી ચાલુ થાય. કઈ રીતે? તો કે 17 ગ્રેટર ધેન 25. કન્ડિશન ટ્રુ કે ફોલ્સ? તો કે ફોલ્સ. 25 ગ્રેટર ધેન 13. આપણી પાસે આ એરે વધશે 17, 25, 13 and 2. આ એરે વધશે આપણી પાસે. હવે શું કહે છે? 17 ગ્રેટર ધેન 25 કન્ડિશન થઈ ગઈ ફોલ્સ ભાઈ. આગળ આવો. આગળ આવ્યું તો હવે અહીંયા આવ્યું 25 ગ્રેટર ધેન 13. કન્ડિશન કેવી થઈ? 25 ગ્રેટર ધેન 13 કન્ડિશન થઈ ગઈ તમારી ટ્રુ. કન્ડિશન ટ્રુ થઈ એટલે 25 ક્યાં આવશે? 13 ની જગ્યાએ. 13 ક્યાં આવી જશે ભાઈ? તો કે 25 ની જગ્યાએ. તો હવે નવું તમારે જે બનશે એ કઈ રીતે બનશે?
17, 10, 13, 25 and 2. 31 તો પડ્યા જ છે ને હજી, એને હજી આપણે કાંઈ કરેલું નથી ભાઈ. એમ વિચારતા ને 31 ક્યાંક વયા ગયા, 31 હજી એમને પડ્યા છે, પણ એ આપણને મળી ગયા છે એટલે એની હારે આપણે કઈ હવે કમ્પેર નથી કરવું. એ ભલે સાઈડમાં પડ્યા એમને બિચારા. હવે શું થશે તો કે જોવો જોઈએ, 13 ને 25 નું કમ્પેરિઝન થઈ ગયું. પછી કમ્પેરિઝન થાય 25 ગ્રેટર ધેન 2, કન્ડિશન ટ્રુ થઈ. કન્ડિશન ટ્રુ થઈ એટલે 25 2 ની જગ્યાએ આવી જશે, 2 છે 25 ની જગ્યાએ આવી જશે. તો 25 ને આગળ લઈ આવો, પાછળ લઈ આવો, 2 ને એની જગ્યાએ મૂકી દો, તો આપણી પાસે અહીંયા બચશે 17, 13, 25, 2. 31 ક્યાંય ગયા નથી, ત્યાં છે 31. આવી રીતે કંઈક આપણને એરે મળે. પછી તો કે હજી કમ્પેરિઝન થશે, હજી કમ્પેરિઝન થશે. કમ્પેરિઝન કઈ રીતે? અહીંયા 25 આવશે અને અહીંયા 2 આવશે ભાઈ, કે 2 આગળ આવી ગયા હતા. હજી કમ્પેરિઝન થશે 25 and 31 નું. 25 and 31 નું કમ્પેરિઝન થશે. 25 ગ્રેટર ધેન 31, કન્ડિશન તમારી ફોલ્સ થશે. તો હવે જોવો જોઈએ, આ બીજું ઇટરેશન તમારું પૂરું થયું. કયું ઇટરેશન તમારું પૂરું થયું? સેકન્ડ ઇટરેશન આપણું કમ્પ્લીટ થયેલું છે. તો એટ ધ એન્ડ ઓફ સેકન્ડ ઇટરેશન આપણને સેકન્ડ લાર્જેસ્ટ એલિમેન્ટ મળશે. પેલા ઇટરેશનમાં શું મળ્યું હતું તો કે 31, બીજા ઇટરેશનમાં મળ્યું 25. તો હવે આપણી પાસે જે એરે છે એ કંઈક આ ટાઈપનો છે ભાઈ, 17, 13, 2, 25, 31. હવે તો કે ત્રીજી વાર લૂપ ફરશે આ વેલ્યુ ઉપર. કઈ રીતે? 17 ગ્રેટર ધેન 13, કન્ડિશન ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. કન્ડિશન ટ્રુ થઈ તો શું થશે? 13 આગળ આવશે, 17 અહીંયા આવશે, 2 એમને, 25 એમને, 31 એમને. વેલ્યુ સ્વેપ થશે ને, 17 અહીંયા આવી જશે, 13 આગળ આવી જશે. થઈ ગયું 13, 17, 2, 25 and 31. પછી તો કે હવે ચેક કરશે 17 ગ્રેટર ધેન 2, કન્ડિશન અગેન ટ્રુ થઈ. પાછી વેલ્યુ સ્વેપ થશે, 17 આગળ, 2 અહીંયા. તો હવે આપણી પાસે નવો જે એરે બનશે એ શું બનશે? 13, 2 આગળ આવી ગયા, 17, 25, 31. હવે તો કે પાછું 17 નું કમ્પેરિઝન થશે. 17 ગ્રેટર ધેન 25, કન્ડિશન ફોલ્સ. 25 ગ્રેટર ધેન 31, કન્ડિશન ફોલ્સ. તો એટ ધ એન્ડ ઓફ થર્ડ ઇટરેશન, આ તમારું કેટલામું ઇટરેશન થયું તો કે થર્ડ ઇટરેશન થયું. તો એટ ધ એન્ડ ઓફ થર્ડ ઇટરેશન આપણને થર્ડ લાર્જેસ્ટ એલિમેન્ટ મળી ગયો ભાઈ. આ થર્ડ લાર્જેસ્ટ એલિમેન્ટ મળી ગયો. હવે તો કે હવે પાછા આવો અહીંયા ભાઈ. હવે અહીંયા ચેક કરો. હવે આપણી પાસે એરે આ રીતે છે, 13, 2, 17, 25 and 31. આ રીતનો એરે છે. હવે શું કરવાનું જ ભાઈ? અગેન 13 ગ્રેટર ધેન 2, કન્ડિશન ટ્રુ થઈ, આગળ મોકલી દો, વેલ્યુ સ્વેપ કરી નાખો. તો આફ્ટર ધેટ આપણી પાસે એરે કયો મળશે? 2, 13, 17, 25, 31. જોવો જોઈએ સોર્ટિંગ થયેલો એરે મળી ગયો કે નહીં ભાઈ? 2, 13, 17, 25, 31. આ આપણો એરે સોર્ટિંગ થઈ ગયો ફોર્થ ઇટરેશન પછી. તો આ રીતે તમારો કયો અલ્ગોરિધમ વર્ક કરે છે મિત્રો? બબલ સોર્ટ અલ્ગોરિધમ વર્ક કરે છે. ફર્સ્ટ ઇટરેશન, સેકન્ડ ઇટરેશન, થર્ડ ઇટરેશન એન્ડ ફોર્થ ઇટરેશન. આફ્ટર ધ ફોર્થ ઇટરેશન આપણને કમ્પ્લીટ એરે આપણો મળશે. બરોબર, ખાસ વસ્તુ યાદ રાખજો. આ થયું સાવ સિમ્પલમાં સિમ્પલ સોર્ટિંગ ટેકનિક, એટલે બબલ સોર્ટ. ઠીક છે મિત્રો, હોપ યુ લાઈક ધ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ સોર્ટિંગ ટેકનિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપજો.
ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો. રાધે રાધે.